પાટણના સમી તાલુકાના ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। નાયકા ગામમાં કેમિકલ ફેક્ટરીની સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। દુર્ગંધથી રાહદારીઓને શ્વાસ લેવામાં પણ હાલાકી। ફેક્ટરી નજીક જ આવેલી છે એક પ્રાથમિક શાળા। ઝેરી હવાથી બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર। ત્યારે ખુલ્લામાં કેમિકલ છોડાતું હોવાના લોકોએ આક્ષેપ કર્યા। કલરવાળા કેમિકલથી જમીન પ્રદૂષિત બની રહી છે। ત્યારે વરસાદમાં કેમિકલ વાળું જે પાણી છે તે ખેતરમાં પહોંચી જવાની પણ ભીતિ હવે ખેડૂતોને સતાવી રહી છે। ઝેરી કેમિકલથી ખેડૂતોના ખેતરમાં પણ નુકસાન થઈ રહ્યું છે। જમીન પર કેમિકલના થર છતાં તંત્રના આંખાડા કાન। ગ્રામજનોએ કંપનીની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। ફેક્ટરીને તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગ ઉઠી। ફેક્ટરી ચાલુ હતી, પ્રદૂષણ ફેલાય છે અને રહેવાતું નથી। અહીંથી અવારનવાર નાયકા આજુબાજુના રહેવાસીઓ બધા અહીંથી નીકળે સમી જવા માટે તો અવારનવાર રાડું પાડતા હોય છે। એથી મોં ઉપર રૂમાલ રાખવો પડે છે। આનાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે। ફેફસા અને કેન્સરના રોગો થાય છે। અમારી આ ફેક્ટરી સદંતર સીલ વાગવો પડે અને બંધ થવી જોઈએ। ફેક્ટરીમાં એરિયા એક કેમિકલ લાવે છે અને સળગાવે છે, એમાંથી એરિયા શું બનાવે છે એની તો કહેતા જ નથી કોઈને, પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને એનું પાણી આજુબાજુ ખેતરોમાં જવાથી અમારી જમીન ફળદ્રુપ બગડી જાય। આ કેમિકલથી 280 મીટર માધ્યમિક સરકારી શાળા આવેલ છે, તેમાં છોકરાઓ ભણવા આવે તો ધુમાડાથી છોકરો ના છૂટકે ગેરહાજર રહે। પછી પ્રાથમિક શાળા 300 મીટર આવેલી, આનાથી નાના નાના બાળકોને સ્વાસ્થ્યમાં બીમાર થઈ જાય અને ફેફસાને નુકસાન કરે આવ્યું, બરાબર। એ કેમિકલ બહુ એવું ખતરનાક કેમિકલ છે કે ધુમાડો આખા ગામમાં પ્રસરે તો અમારે ઘર બંધ કરીને પછી રહેવું પડે। મને સરપંચ તરીકે ગામ લોકોએ અવારનવાર 2 વર્ષથી મને રજૂઆત મૌખિક કરેલી, એટલે આ જેમ બને આ ફેક્ટરી બંધ થાય એ મહત્વનું હોય। સમી તાલુકાના નાયકા ગામના લોકો જે છે તે વિરોધ દર્શાવ્યો છે। વિરોધ દર્શાવવાનું કારણ એક જ છે કે જે કેમિકલ કંપની જે આવેલી છે તે કેમિકલ કંપનીને ક્યાંક ને ક્યાંક અહીંયાથી બંધ કરાવવાના સૂર છે તે ઉઠ્યા છે। તેમની માંગ એક જ છે કે જે કંપની આવેલી છે તાત્કાલિક બંધ કરવામાં આવે, કારણ કે જે તેનું નીકળતું જે કેમિકલ છે જે ખેતરના અંદર જાય છે, ખેતરના અંદર જે ખેતી કરવા જે લાયક જે જમીન હોય છે તે ક્યાંક ને ક્યાંક ફળદ્રુપતા ખોઈ બેસે તેવી તેમની હાલ એક વાત કરી રહ્યા છે। પરંતુ તેમની હાલ તો એક જ માંગ છે કે જે પ્રદૂષણ વિભાગ જે આવે છે તે પ્રદૂષણ વિભાગના જે અધિકારી છે તેને નમૂનો તો લઈ ગયા છે, પરંતુ તેના સામે ક્યારે તેનો નિર્ણય લે છે કે તે બંધ કરવામાં આવે। પરંતુ જે તમને એક બીજા પણ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે કેમિકલ કંપની આવેલી છે તે કેમિકલ કંપનીના અંદર કોપર કે સલ્ફર જેવી જે વસ્તુઓ જે છે તે કેમિકલ જે ઝેરી વસ્તુઓ છે તે બનાવવામાં આવે છે। પરંતુ કહી શકાય કે જે લોકો જે છે લોકોએ ઘણી વખત આનો વિરોધ ઉઠાવ્યો છે, પરંતુ અહીંના જે અધિકારીઓ છે કાન કરી હતી વાત કરવામાં આવે કે જે પબ્લિક છે એની પબ્લિકે હાલ વિરોધ દર્શાવ્યો છે કે જે પણ જે કંપની દેખાય તમે દેખી શકો છો દ્રશ્યના અંદર કે જે કંપની છે હાલ તો બંધ કરી દેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે લોકોએ વિરોધ દર્શાવ્યો, પરંતુ જે અહીંયાથી જે ધુમાડા નીકળતા હોય છે જે કેમિકલની જે વસ્તુઓ જે છે અહીંથી 400 મીટરની અંદર કહી શકાય કે એક શાળા આવેલી છે, જે બાળકો ભણવા જતા હોય છે, બાળકો ભણવાના કારણે કહી શકાય કે લોકોને સ્વાસ્થ્યના પણ નુકસાન થઈ શકે છે। અહીંયાથી નીકળતા જે રાહદારીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક મોં પર રૂમાલ બાંધીને નીકળવાની હાલ તો ફરજ પડી રહી છે। હાલ તો અહીંના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક આ કેમિકલ કંપની છે ઝેરી કેમિકલ કંપની કાઢવામાં આવે છે તેને બંધ કરવામાં આવે। જો બંધ કરવામાં નહીં આવે તો અગાઉ સમાજના તે લોકો ભૂખ હડતાળ પર કરી શકે છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।